હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ. આજે આપણે જોવાના છે 10 ફેબ્રુઆરી 2025ના ડેલી કરંટ અફેર્સ. તો શરૂઆત કરીએ આપણે આજના વિડીયોની. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં બિમસ્ટેક યુવા સમિટ 2025 ક્યાં શરૂ થયું છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો હાલમાં જ્યાં બિમસ્ટેક યુવા સમિટ 2025 છે તે આપણે ગુજરાતના ગાંધીનગર ખાતે શરૂ થયું હતું. તેના વિશે જોઈએ તો એ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે ભારત સરકાર દ્વારા 7થી લઈ અને 11 ફેબ્રુઆરી 2025 દરમિયાન ગુજરાતના ગાંધીનગરમાં બિમસ્ટેક યુવા સમિટ છે તેનું આયોજન છે તે થઈ રહ્યું છે અને એનું ઉદ્ઘાટન છે તે કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયા દ્વારા 8 ફેબ્રુઆરી 2025ના રોજ આ કાર્યક્રમનું ઉદ્ઘાટન છે તે થયું હતું. વાત કરીએ આપણે બિમસ્ટેક. તો બિમસ્ટેક પહેલાં તો શું છે? તો તેનું ફૂલ ફોર્મ છે બે ઓફ બંગાળ ઇનિશિયેટિવ ફોર મલ્ટી સેક્ટરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન. હવે તેમાં કયા કયા દેશ જોડાયેલા છે? તો કે બાંગ્લાદેશ, શ્રીલંકા, ઇન્ડિયા, નેપાળ, ભૂટાન, થાઈલેન્ડ, મ્યાનમાર. અને તેની સ્થાપના ક્યારે થઈ હતી? તો કે તેની સ્થાપના છે તે 6 જૂન 1997ના રોજ બિમસ્ટેક છે તેની સ્થાપના થઈ હતી. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ જોઈએ આપણે તાજેતરમાં રશિયા દ્વારા રોસ્કોસ્મોસના નવા વડા તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો હાલમાં જ દિમિત્રી બાકાનોવ છે તેઓની રોસ્કોસ્મોસના નવા વડા તરીકે નિમણૂક છે તે કરવામાં આવી છે. હવે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, આ છે દિમિત્રી બાકાનોવ. હવે શું છે રોસ્કોસ્મોસ? તો તે છે તે અવકાશ એજન્સી છે રશિયાની અને તેની સ્થાપના છે તે 25 ફેબ્રુઆરી 1992ના રોજ તેની રચના છે તે થઈ હતી. તેનું મુખ્ય મથક છે તે મોસ્કો રશિયામાં આવેલું છે. તાજેતરમાં ઉદ્યોગ ગુણવત્તા આશ્વાસન પરિષદ ક્યાં યોજાઈ હતી? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો હાલમાં જે આ પરિષદ છે તે નવી દિલ્હી ખાતે યોજાઈ હતી. માટે ઓપ્શન નંબર એ છે તેનો જવાબ આવશે. તેને સ્ક્રીન ઉપર તમે અહીંયા જોઈ શકો છો. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં રેશમ ખેડૂત મેળો ક્યાં યોજાયો હતો? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો હાલમાં જ આ જે રેશમ ખેડૂત મેળો છે તે જમ્મુ કાશ્મીર ખાતે યોજાયો હતો. માટે ઓપ્શન નંબર એ છે તેનો જવાબ આવશે. હવે જમ્મુ કાશ્મીરના રેશમ ઉછેર વિકાસ વિભાગે ઉધમપુરના રિવાયત બેન્ક્વેટ હોલ છે ત્યાં આજે મેળાનું આયોજન છે તે કર્યું હતું અને તેનું ઉદ્ઘાટન છે તે ઉધમપુરના ડેપ્યુટી કમિશનર એજાઝ અહેમદ ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં કયો દેશ ચીનના ચાંગે 8 ચંદ્ર મિશનમાં જોડાયો છે? ઓપ્શન તમારી સામે આપેલા છે. તો હાલમાં જ પાકિસ્તાન છે ત્યાં ચંદ્ર મિશન છે તેમાં જોડાયો છે. તો માટે જવાબ આવશે ઓપ્શન નંબર બી, પાકિસ્તાન. તાજેતરમાં શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટના કાયમી સભ્યનું અવસાન થયું છે તેનું નામ શું છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો હાલમાં જ જેનું અવસાન થયું છે તેનું નામ છે કામેશ્વર ચોપાલ. માટે ઓપ્શન નંબર એ છે તેનો જવાબ આવશે અને સ્ક્રીન ઉપર તમે એને જોઈ શકો છો. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં દુષ્કાળનો સામનો કરવા માટે કયા રાજ્યએ સુજલ પ્રોજેક્ટ શરૂ કર્યો છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો હાલમાં જ આ પ્રોજેક્ટ છે તે કર્ણાટક રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. માટે ઓપ્શન નંબર સી છે તેનો જવાબ આવશે. હવે કર્ણાટકની વાત કરીએ તો 1956માં તેની મૈસૂર રાજ્ય તરીકે તેની રચના છે તે થઈ હતી અને ત્યાર પછી 1973માં તે કર્ણાટક તરીકે ઓળખાયું છે. તેની રાજધાની અને સૌથી મોટું શહેર છે તે બેંગલુરુ છે. હાલના રાજ્યપાલ છે થાવરચંદ ગેહલોત અને મુખ્યમંત્રી છે સિદ્ધાર્થ મૈયા. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ કૌશલ ઉદય ટોંગાઈ તાલીમ કાર્યક્રમ શરૂ કર્યો છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો હાલમાં જ આ જે તાલીમ કાર્યક્રમ છે તે ત્રિપુરા રાજ્યના મુખ્યમંત્રી દ્વારા શરૂ કરવામાં આવ્યો છે. માટે ઓપ્શન નંબર એ છે તેનો જવાબ આવશે અને તેના મુખ્યમંત્રી છે તે છે બિપ્લવ કુમાર દેવ. તેનું પાટનગર અને સૌથી મોટું શહેર અગરતલા છે અને રાજ્યપાલ છે સત્યદેવ નારાયણ. તાજેતરમાં કયો દેશ ડીપસીક એઆઈ પર પ્રતિબંધ મૂક્યો છે? તો હાલમાં જ તમારી સામે જે ઓપ્શન આપેલા છે તેમાંથી દક્ષિણ કોરિયા છે તેમણે ડીપસીક એઆઈ છે તેના ઉપર પ્રતિબંધ મૂક્યો છે. હવે શું છે તે? તો આ જે છે ડીપસીક તે એક એપ છે અને તેના દ્વારા સૌપ્રથમ જે પ્રતિબંધ છે તે ઇટાલી દ્વારા ડીપસીક એઆઈ પર પ્રતિબંધ છે તે મૂક્યો હતો. નેક્સ્ટ તાજેતરમાં કયા દેશે ચીનના બેલ્ટ એન્ડ રોડ પહેલમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે? તો ઓપ્શન સામે આપેલા છે. તો હાલમાં જ પનામા દેશ દ્વારા જે આ બેલ્ટ એન્ડ રોડ પહેલ છે તેમાંથી પોતાનું નામ છે તે પાછું ખેંચી લેવામાં આવ્યું છે. માટે ઓપ્શન નંબર બી તેનો જવાબ આવશે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં ભારતે કેટલા ગીગાવોટથી વધુ સૌર ઊર્જાનું ઉત્પાદન કરી અને એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે? તો હાલમાં જ ભારત દ્વારા 100 ગીગાવોટથી વધુ સૌર ઊર્જાનું ઉત્પાદન કરી અને મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. માટે ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઇટ આન્સર. નેક્સ્ટ જોઈએ તો ગઈકાલે પૂછાયેલા પ્રશ્નનો જવાબ. તો તાજેતરમાં ભારતીય સેનાએ પૂર્વી કમાન્ડ મુખ્યાલય ફોર્ટ વિલિયમનું નામ બદલીને શું રાખ્યું છે? તો હાલમાં જ
આ જે નામ બદલી અને વિજય કિલ્લો છે તે રાખવામાં આવ્યો છે. માટે ઓપ્શન નંબર સી છે તેનો જવાબ આવશે. નેક્સ્ટ જોઈએ આજનો સવાલ. તો આજનો સવાલ છે, તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 600 વિકેટ લેનાર 5મો ભારતીય બોલર કોણ બન્યો છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. ઓપ્શન નંબર એ રવિન્દ્ર જાડેજા, ઓપ્શન નંબર બી જસપ્રીત બુમરાહ, ઓપ્શન નંબર સી મોહમ્મદ શામી અને ઓપ્શન નંબર ડી હાર્દિક પાંડ્યા. તો આનો સાચો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને જણાવવાનો રહેશે. તો આ સાથે આજના દિવસનો વિડીયો છે એ પૂર્ણ થાય છે.